મહીસાગરમાં જાતિ પ્રમાણપત્રની માંગને લઈ આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। બાળકોના શિક્ષણના બહિષ્કાર બાદ સમિતિના સભ્યોએ રાજીનામું આપ્યું। મહીસાગરના ખાનપુરમાં શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યોએ રાજીનામું આપ્યું। જાતિ પ્રમાણપત્રને લઈ 10 થી વધુ શાળામાં સભ્યોએ રાજીનામું આપ્યું। જાતિ પ્રમાણપત્રની માંગના કારણે 12 દિવસથી વિદ્યાર્થીઓ ગેરહાજર છે। આદિવાસી સમાજના લોકોનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। અમે એસએમસી તરીકે રાજીનામું આપીએ છીએ એટલા માટે કે અમને વર્ષોથી અમારા જાતિ અંગેના પ્રમાણપત્ર નથી મળતા। એના માટે કે અમારા આ ગામની અંદર તમામ મસાર જાતિના લોકો વસે છે, તો આજુબાજુ 4 રાજ્યોની અંદર મસાર કોમ્યુનિટી વસતી હોય, જો એ લોકોની જો દાખલા મળતા હોય અને એ લોકોને જો હક મળતો હોય તો અમને કેમ નહીં? હું સરકારને સીધી વાત કહેવા માંગુ છું કે આજે વર્ષોથી અમારા બાબલિયા પ્રાથમિક શાળાની અંદર અલગ અલગ જાતિ લખવામાં આવી છે। આમ જોવા જઈએ તો આઝાદી પછીની કે પહેલની બી વાત કરું તો અમારી પાસે ડોક્યુમેન્ટ બી છે અને પુરાવા પણ છે, પણ આજ દિન સુધી સરકાર અમારો જે જાતિગત જે દાખલો છે એ હજી સુધી સરકાર નક્કી કરી નથી રહી અને દાખલા આપતી પણ નથી। એમ છેલ્લા અમે અમારા દાદાએ વડીલોએ 1979 અંદર રજૂઆત કરવામાં આવી હતી, ત્યાર પછી સતત રજૂઆત ચાલુ જ છે, પણ સરકાર અમુક એ વખતે અમુક દાખલાઓ આપવામાં આવ્યા, એ તો છેલ્લા 2005 સુધી દાખલા આપવામાં આવ્યા, પણ અમારે મચ્છાર જાતિની અંદર એક પણ દાખલો આપવામાં નથી આવ્યો।